મહારાણી અહલ્યાબાઈ કે જે સામાન્ય કન્યામાંથી મહારાણી બની. 18મી સદીની વાત છે. ત્યારે રાજા મહારાજા ઠાઠમાઠથી રહેતા હતા. પ્રજાને મુશ્કેલથી વર્ષે 1-2 વાર એમના દર્શન થઈ શકતા. પોતાના નોકર ચાકરો સાથે જ્યારે તે યાત્રા કરવા નીકળતા ત્યારે રસ્તામાં એમના દર્શન કરવા માટે લોકોની ભીડ એકઠી થતી. પ્રજા એમને ભગવાનના પ્રતિનિધિ અને દેવપુરુષ માનતી. પ્રજા એમના દર્શન કરીને ધન્ય થઈ જતી. એ વખતે ઇન્દોરના મહારાજ મલ્હારરાવ હોલકર પૂના જઈ રહ્યા હતા. હવે એ સમયે ઝડપી વાહનો તો હતા નહીં, હાથી ઘોડા હતા. આખા દિવસની યાત્રા કરીને જ્યારે સાંજ થઈ ગઈ ત્યારે પાડથરી ગામની ભાગોળે તંબુ તાણવામાં આવ્યા. ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે સવારે કોઈ પણ વ્યક્તિ મહારાજના તંબુની આજુબાજુ ઘોંઘાટ કરે નહીં. એમ તો મહારાજા હોલકર પ્રજાવત્સલ હતા, પરંતુ રાજરિવાજ એ હતો કે રાજા નિયમોનું કઠોરતાથી પાલન કરવામાં આવે. રાજનિયમોનું કઠોરતાથી પાલન કરવામાં આવે. બધા ગામના લોકોએ આ ઢંઢેરો સાંભળ્યો અને પોતાના ભાગ્યની પ્રશંસા કરી. આ ગામમાં રહેતા એક ગરીબ ગૃહસ્થની કન્યા દરરોજ ભાગોળે આવેલા શિવાલયમાં દર્શન કરવા માટે જતી હતી. દરરોજ ત્યાં પૂજાપાઠ કરતી. સંયોગાવશ રાજાનો પડાવ પણ એ શિવાલય પાસે હતો, એટલે કન્યાના વ્રતનો ભંગ થાય એ સ્વાભાવિક હતું. પરંતુ છોકરી તો જાણે આ વાતની ખબર જ નહોતી. દરરોજની જેમ એણે મંદિરે જવાની તૈયારી કરી. ઘરવાળાએ એને રોકી પણ ખરી, પરંતુ એ કન્યા એમ કહીને ચાલી નીકળી કે રાજા કોણ છે એ જાણતી તો નથી, પરંતુ એટલું તો ચોક્કસ છે કે ભગવાન શંકરથી મોટો તો નહીં જ હોય. ભગવાન શંકરને જ્યારે અગવડ નથી પડતી તો એને શા માટે પડશે? અને શિવાલયમાં પૂજા કરી આવી. જ્યારે તે પાછી ફરી રહી હતી ત્યારે મંદિરની ચારે બાજુ ભીડ હતી. એ ભીડમાં બધા રાજાના જ આદમી હતા, પરંતુ એ કન્યાએ કોઈની તરફ જોયું નહીં. મહારાજા હોલકરની નજર આટલી ભીડમાં પણ તટસ્થ ભાવથી જતી એક કન્યા પર પડી. આ નિર્વિકાર અને નિર્લિપ્ત ભાવે જોઈને હોલકર પ્રભાવિત થયા અને વિચારવા લાગ્યા, શું મારા રાજ્યમાં એવું પણ સંભવ છે કે મારા તંબુ તણાયા હોય, ચારે બાજુ હાથી ઝૂમી રહ્યા હોય તથા ઘોડા હળણી રહ્યા હોય અને કોઈ સામાન્ય ગ્રામીણ કન્યા આટલા તટસ્થ ભાવથી જતી હોય? કારણ ભલે ગમે તે હોય, પણ આ સામાન્ય છોકરી કોઈ વિશેષતા છુપાયેલી છે. રાજાએ તરત જ નિશ્ચય કર્યો કે આવી વિશેષતા તો રાજા મહેલમાં જ શોભે. પોતાના સેવકોને એનું નામ ઠેકાણું પૂછવા માટે મોકલ્યા. તો એમણે આવીને બતાવ્યું કે એક ગરીબ ખેડૂત મનકોજીની બેટી છે અને એનું નામ છે અહલ્યા. સન 1735માં જન્મેલી આ કન્યા કેવી રીતે અચાનક રાજાને પ્રભાવિત કરી ગઈ અને રાજકુટુંબની પ્રતિષ્ઠિત સદસ્ય બની તથા કુશળ શાસક સાબિત થઈ, આ બધી એના સદ્ગુણોની લાંબી પુણ્યકથા છે. રાજસેવક જ્યારે મનકોજીના ઘરે ગયા ત્યારે એમણે જોઈને મનકોજી ગભરાઈ ગયા. એમને ડર લાગ્યો કે વારંવાર ના કહેવા છતાં અહલ્યા માની નહીં અને હવે એનો દંડ ભોગવવો પડશે. હોલકર સામે હાથ જોડીને કરગરવા લાગ્યા અને ક્ષમાયાચના કરી. માફી કઈ વાત માટે? હોલકરે કહ્યું. મનકોજીને હાથ પકડ કાપવા લાગ્યા. પાછળ જ અહલ્યા ઊભી હતી. રાજાએ કહ્યું, અહલ્યા, તું ભગવાન આશુતોષ પાસે શું માંગે છે? માંગુ શું? એમણે તો મને બધું આપ્યું છે. ભગવાનના આ ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હું એમને જળફૂલ ચડાવું છું. ઈશ્વર પ્રત્યેની આ નિષ્ઠા અને જગત પ્રત્યેનો આ દૃષ્ટિકોણ જોઈને રાજાની છાતી ગજગજ ફૂલી ગઈ અને આ બાજુ મનકોજી થરથર કાપી રહ્યા હતા. રાજાએ કહ્યું, મનકોજી, ગભરાવાની વાત નથી. હું તમારી આ સુલક્ષણા બેટીને મારા ઘરની વહુ બનાવવા માગું છું. આજથી આપણે બંને વેવાઈ થયા. સાંભળીને મનકોજીને આનંદ અને આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. દોડતા દોડતા ઘેર આવ્યા અને અહલ્યા પણ હતી. અહલ્યાએ દેખ્યું કે ગાયે પોદળો કર્યો છે તો તે ઉઠાવા લાગી. પિતાજીએ એને ટોકતા કહ્યું, બેટી, હવે તારા હાથ છાણથી ખરડાશે નહીં. હવે તો આ જ હાથ ઇન્દોરની રાજસત્તાની લગામ સંભાળશે. અહલ્યા કશું સમજી નહીં, પરંતુ જ્યારે મા વાક્ય સાંભળ્યું ત્યારે એને કાન પર વિશ્વાસ બેઠો નહીં અને પૂછ્યું, તમે શું બોલી રહ્યા છો? એક એક શબ્દ પર વજન હતું. હા, ઠીક કહી રહ્યો છું. ઇન્દોરના મહારાજા મલ્હારરાવ હોલકર એમના બેટા માટે આપણી બેટીનો હાથ માગી લીધો છે, મનકોજીએ કહ્યું. અને અહલ્યાબાઈને એ જ દિવસે ચાંદીની પાલખીમાં બેસીને પિતૃગૃહથી વિદાય થવું પડ્યું. મહારાજા હોલકર જ્યારે યાત્રા પૂર્ણ કરીને ઇન્દોર આવ્યા તો પોતાના પુત્ર ખંડેરાવ સાથે ધૂમધામ સાથે વિવાહ કરાવી દીધો. એક ગામની સીધી સાદી અને ભોળી કન્યા ઇન્દોર રાજ્યની યુવરાણી બની ગઈ.
સ્વભાવથી અહલ્યાબાઈ ભોળી તો હતી, પરંતુ પોતાના કર્તવ્ય અને જવાબદારીઓ પ્રત્યે સજાગ અને નિષ્ઠાવાન હતી. સ્વાભાવિક છે કે કોઈ સામાન્ય વ્યક્તિ ઊંચા પદ પર પહોંચી જાય તો અહંકારી બની જાય અને એની રહેણી કહેણીમાં અભિમાન ટપકવા લાગે. યુવરાણી અહલ્યા અભિમાનથી દૂર જ રહી. એમના એ જ સાદાઈ અને સરળતાથી પ્રગટ થઈ ગંભીરતા, શાલીનતા. આ એની કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠાનું જ પરિણામ હતું. વધારે પડતી શક્યતા એ હતી કે અહલ્યાબાઈ રાજમહેલની વૈભવી વિલાસી વાતાવરણમાં આવીને સ્વયં બદલાઈ જાત, પરંતુ થયું એનાથી ઉલટું જ. એના આવવાથી રાજમહેલના વાતાવરણમાં સાત્વિકતા વધવા માંડી અને એની ચારિત્રિક વિશેષતાઓથી પ્રભાવિત થઈને મલ્હાર રાવે એને રાજકાટનું શિક્ષણ આપવાનું પણ શરૂ કર્યું. એ સમયના હોશિયાર રાજનીતિજ્ઞ સસરા સાનિધ્યમાં રહીને યુવરાણી રાજ્ય વય-અવસ્થામાં દક્ષ બની. મલ્હાર રાવ એના પર એટલો બધો વિશ્વાસ કરવા લાગ્યા કે જ્યારે પણ તેઓ બહાર જતા ત્યારે રાજ્યના મહત્ત્વપૂર્ણ કાર્યો અહલ્યાબાઈને સોંપીને જતા. લગ્ન પછી એમણે 2 પુત્રી અને 1 પુત્રને જન્મ આપ્યો. 9 વર્ષ સુધી દાંપત્ય જીવન વિતાવ્યા પછી એમની અગ્નિ પરીક્ષાઓ ઘડીઓ સામે આવી. એ દિવસોમાં મરાઠા શક્તિશાળી રાજસત્તાના રૂપમાં દેશ પર છવાઈ ગયા હતા. લગભગ બધા જ રાજ્ય ઇન્દોર સ્ટેટને ચોથ આપતા હતા. એ વખતે ભરતપુર પર જાટ રાજાઓનો અધિકાર હતો. જાટોએ પોતાની સૈન્ય શક્તિ વધારીને ચોથ આપવાની ના પાડી દીધી. પરિણામે જાટ રાજાઓને હરાવીને ભરતપુરના રાજ્યએ પોતાના અધિકારમાં લેવાનો નિર્ણય લેવો પડ્યો.